So welcome back friends on this video. In this video we will discuss about insect pest management. In previous video we will discussed about insect pest management cultural control. In this video we will discuss about biological control and chemical control. So let's start with biological control. It is most effective and environmentally accepted weapons to control various insect pests. તો બાયોલોજિકલ કંટ્રોલ એટલે આ એક એવો કંટ્રોલ છે કે જેનાથી એન્વાયરમેન્ટને પણ કોઈ જાતનું નુકસાન થતું નથી અને ઇન્સેક્ટ પેસ્ટ છે એનો પણ નાશ થાય છે. દે આર એઝ ફોલોઈંગ. તો બાયોલોજિકલ કંટ્રોલમાં આપણે એવી ટ્રીકનો યુઝ કરવાનો છે જેથી કરીને એન્વાયરમેન્ટને પણ નુકસાન ન થાય અને પેસ્ટનો નાશ પણ થઈ જાય. એટલે કે અહીંયા આપણે બાયોલોજિકલ કંટ્રોલ છે એટલે કે કોઈ પણ સ્પીસીસનો યુઝ કરશું અથવા તો આ સ્પીસીસની બાયોલોજિકલ પ્રોડક્ટ છે એનો યુઝ કરશું જેથી કરીને પેસ્ટને કિલ કરવામાં એ આપણને હેલ્પ કરે. ફર્સ્ટ છે હોર્મોન. તો ધ જુવેનાઇલ હોર્મોન ઇઝ સિક્રેટેડ ફ્રોમ કોર્પોરા એલાટા. તો કોર્પોરા એલાટા જે છે એ એક એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે, paid gland associate with brains during the larval stage, which permits larva to larva molds but inhibit metamorphosis. તો આ કોર્પોરા એલાટાના જે હોર્મોન છે એ જ્યારે સિક્રેટ થશે ત્યારે એ લાર્વામાંથી લાર્વાનું મોલ્ટેશન કરશે પણ લાર્વામાંથી પ્યુપા અથવા તો એડલ્ટ બનવા દેશે નહીં. તો આવા હોર્મોનનો આપણે યુઝ કરવાનો છે કોર્પોરા એલાટામાંથી સિક્રેટ થતા હોર્મોનનો કે જે લાર્વામાં જ મોલ્ટેશન કરે અને એડલ્ટ બનવા દેશે નહીં. તો એવી સ્પીસીસ કે જેના એડલ્ટ ઘણું બધું નુકસાન કરતા હોય પણ લાર્વા નુકસાન ના કરતા હોય તો એવી જગ્યાએ કોર્પોરા એલાટામાંથી સિક્રેટ થતા હોર્મોનનો યુઝ કરવાનો છે. Some trees also secreted juvenile hormone-like substances when ingested. It prevents harmless larvae from maturing into irritating adults and reproducing, thus guarding trees from various insects. તો ઘણા ટ્રીઝ પણ એવા હોર્મોન સિક્રેટ કરે છે કે જે હાર્મલેસ લાર્વા છે એનું મોલ્ટેશન લાર્વામાં જ કરે છે પરંતુ ઇરિટેટિંગ એડલ્ટમાં કરતા નથી બિકોઝ એડલ્ટ છે ઘણું બધું નુકસાન કરતા હોય. એવી સ્પીસીસમાં પણ આવા પ્રકારના હોર્મોનનો યુઝ કરવાનો છે જેથી લાર્વામાંથી લાર્વા જ બને, લાર્વામાંથી એડલ્ટ બનતા નથી અને એડલ્ટ રિપ્રોડક્શન કરી શકે નહીં. Another insect hormone is ecdysone, secreted by the prothoracic gland, which includes molting accompanied by metamorphosis. આ સિવાય એક હોર્મોન છે એક્ડાઇસન કે જે પ્રોથોરેસિક ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે એનો યુઝ કરવાનો છે. વેન ધ જુવેનાઇલ હોર્મોન ઇઝ ડિક્લાઇન્ડ ઇન બ્લડ, જ્યારે બ્લડમાં જુવેનાઇલ હોર્મોનની માત્રા ઘટી જાય the ecdysone is free to bring about first larva to pupa molt and then pupa to adult molt. તો એક્ડાઇસનનું કામ શું છે? તો એક્ડાઇસન હોર્મોનનો આપણે એવી સ્પીસીસમાં યુઝ કરવાનો છે કે જેના લાર્વા ઘણું બધું નુકસાન પહોંચાડતા હોય તો એવી જગ્યાએ આપણે એક્ડાઇસનનો યુઝ કરવાનો છે જેથી કરીને લાર્વામાંથી જલ્દી પ્યુપા બને અને પ્યુપામાંથી એડલ્ટ બને. હવે આપણે એક્ડાઇસનનો યુઝ કરશું ત્યારે જ્યારે એ લાર્વામાંથી પ્યુપા બનશે ત્યારે લાર્વા ફૂલ ફીડ નહીં હોય એટલે કે એને પૂરતું ફૂડ મળેલું નહીં હોય તો ફૂડ સ્ટોર થયેલું નહીં હોય જેથી કરીને એ લાર્વામાંથી જ્યારે પ્યુપા અને પ્યુપામાંથી એડલ્ટ બનશે ત્યારે એની પાસે પૂરતી એનર્જી, પૂરતું સ્ટોર્ડ ફૂડ નહીં હોય જેથી કરીને જ્યારે એનું મેટામોર્ફોસિસ થશે ત્યારે મેચ્યોર એડલ્ટ બનશે નહીં અને જેથી કરીને એનું ડેથ થઈ જાય. તો એક્ડાઇસનનો આવી રીતે આપણે યુઝ કરવાનો છે. લીવ્સ ઓફ સર્ટેન ટ્રીઝ એન્ડ વીડ્સ જનરેટ એક્ડાઇસન like substance which cause the moth larva premature molting and death. તો ઘણા લીવ્સ છે ટ્રીઝના અને ઘાસના કે જે એક્ડાઇસન સિક્રેટ કરે છે જેનો યુઝ કરવાથી લાર્વા જે પ્રીમેચ્યોર છે, મેચ્યોર નથી, ફૂલ ફીડ નથી
જેની પાસે પૂરતું ફૂડ નથી એડલ્ટ બનવા માટે, તો આવા લાર્વાને પ્યુપામાં અને પ્યુપામાંથી એ એડલ્ટમાં કન્વર્ટ કરે છે. પૂરતું ફૂડ ન હોવાને લીધે એનું ડેથ થઈ જાય છે. The few substances are isolated from Ageratum, a flowering plant which is control insect production by sterilizing, hibernating and killing the insect. તો અગેરેટમ જેવા જે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ છે એમાંથી ઘણા સબસ્ટન્સ આઇસોલેટ કરવામાં આવે છે કે જે ઇન્સેક્ટનું પ્રોડક્શન છે એને સ્ટરાઇલ કરી દે, અથવા તો એને હાઇબરનેટ પોઝિશનમાં એને કન્વર્ટ કરે, અથવા તો એને કિલ કરી નાખે, જેથી ઇન્સેક્ટ પેસ્ટ છે એ નુકસાન પહોંચાડી શકે નહીં. સેકન્ડ છે ફેરોમોન્સ. તો ફેરોમોન્સ એટલે શું થાય? હોર્મોન્સ એટલે ગુજરાતીમાં કહીએ તો અંતઃસ્ત્રાવો, જ્યારે ફેરોમોન્સ એટલે કે બાહ્ય સ્ત્રાવો. એટલે ફેરોમોન્સ એ પણ એક પ્રકારના સ્ત્રાવ જ છે, પરંતુ એ બોડીની બહાર સિક્રેટ થતા હોય એવા સ્ત્રાવ છે. ઇટ ઇઝ ધ સબસ્ટન્સ સિક્રેટેડ બાય એક્ઝોક્રાઇન ગ્લેન્ડ. એક્ઝોક્રાઇન ગ્લેન્ડ એટલે કે જેના સ્ત્રાવ બોડીની બહાર થતા હોય એવી ગ્લેન્ડ્સ, જેને આપણે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ્સ તરીકે ઓળખશું. એન્ડ રિલીઝડ into the external environment which is caused specific stimuli or reaction in other animals of the same species. તો આવા ફેરોમોન્સ ક્યારે સિક્રેટ કરવામાં આવે? કે જ્યારે ઓપોઝિટ પાર્ટનરને એટ્રેક્ટ કરવા માટે આ ઇન્સેક્ટ છે એ વેરિયસ ટાઈપના ફેરોમોન્સ સિક્રેટ કરતા હોય છે. તો આવા ફેરોમોન્સનો આપણે કઈ રીતે યુઝ કરી શકીએ? Such pheromones include sex attractions liberated by female of same species that can draw males of the same species from greater distance. તો વેરિયસ ફિમેલ છે ઇન્સેક્ટની એ આવા ફેરોમોન્સ સિક્રેટ કરે છે કે જેનાથી અટ્રેક્ટ થઈ અને મેલ એની પાસે આવે છે, સેક્સ માટે અટ્રેક્ટ થઈ અને એની પાસે આવે છે અને એ મેટિંગ કરે છે. તો આવા ફેરોમોન્સનો આપણે યુઝ કરશું. These can be used as a baited traps. તો આવા ફેરોમોન્સનો આપણે વેરિયસ કેમિકલ સાથે મિક્સઅપ કરી અને એનો યુઝ કરશું, જેથી કરીને મેલ છે એ એટ્રેક્ટ થઈને ત્યાં આવશે અને વેરિયસ ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ ત્યાં હોવાને લીધે એના ઉપર ફીડ કરશે અને ત્યાં એનો નાશ થઈ જશે. This can be used as a baited traps to attract insect pests and then killed them with various effective insecticides or pesticides. થર્ડ છે પ્રિડેશન એન્ડ પેરાસાઇટિઝમ. તો ધીસ ઇઝ leading ideas to control pest by using insect to combat insect. તો અહીંયા આપણે એવા બીજા ઇન્સેક્ટ અથવા તો બીજી સ્પીસીસનો યુઝ કરવાનો છે કે જે આ ઇન્સેક્ટ પેસ્ટ ઉપર ફીડ કરતી હોય, તો એવી સ્પીસીસનો આપણે અહીંયા યુઝ કરશું. ઇન ધીસ મેની પ્લાન્ટ પેસ્ટ આર devoured by host predaceous insect like ground beetles, flies, wasp. તો આ ગ્રાઉન્ડ બીટલ્સ છે, ફ્લાઇસ છે, વાસ્પ છે, એ વેરિયસ ઇન્સેક્ટ ઉપર ફીડ કરે છે. તો આવી ઇન્સેક્ટ પેસ્ટ કે જે આપણા પાકને અથવા તો સ્ટોર્ડ પ્રોડક્ટને નુકસાન કરતી હોય, તો એવી જગ્યાએ આપણે ફ્લાઇસ, વાસ્પ અથવા તો બીટલનો યુઝ કરવાનો છે, જેથી કરીને આ પેસ્ટ ઉપર ફીડ કરે અને એની પોપ્યુલેશન ઘટી જાય, જેથી કરીને આપણને નુકસાન પહોંચશે નહીં. લાર્વા ઓફ લેડીબર્ડ બીટલ eat up aphids and scale insects which are damaging by feed on citrus and other trees. તો આ એફિડ જેવા ઘણા બધા ઇન્સેક્ટ છે કે જે સાઇટ્રસ પ્લાન્ટ્સને અથવા તો ટ્રીઝને નુકસાન પહોંચાડતા હોય છે. તો ત્યાં લેડીબર્ડ બીટલના લાર્વા છે એ ઘણું બધું નુકસાન પહોંચાડતા હોય, તો તેવી જગ્યાએ આપણે એફિડ્સને છોડવાના છે કે જેથી કરીને એ લેડીબર્ડ બીટલના લાર્વા ઉપર ફીડ કરશે અને જેથી આપણા સાઇટ્રસ પ્લાન્ટ્સને નુકસાન પહોંચશે નહીં. પેરાસાઇટિક ઇન્સેક્ટ્સ oviposits in the eggs, larva or adult of plant feeding insect so that the hatching larva uses up the host plant for food and controls the pest. તો આ પોઈન્ટમાં એવું કહેવામાં આવેલું છે કે અહીંયા એવી સ્પીસીસનો યુઝ કરવાનો છે કે જે એવી કોઈ પણ ઇન્સેક્ટ પેસ્ટ ઉપર પોતાના એગ્સ લે કરશે કે જ્યારે એ એગ્સ હેચ થશે ત્યારે એ ઇન્સેક્ટ પેસ્ટ ઉપર જ ફીડ કરશે, જેથી કરીને આવા પ્રકારના ઇન્સેક્ટ પેસ્ટ છે એ આપણા પાકને નુકસાન પહોંચાડે એ પહેલાં
જે સ્પીસીસનો આપણે યુઝ કરેલો છે એને કિલ કરી નાખશે. સ્ટરીલાઇઝેશન. તો આ સિવાય આપણે સ્ટરીલાઇઝેશન કઈ રીતે કરી શકીએ કે મેલને આપણે જો સ્ટરાઇલ કરી દઈએ તો એ ફિમેલ સાથે જો મેટિંગ કરશે, રિપ્રોડક્શન કરશે તો પણ એની નવી પ્રોજેની છે એ આવશે નહીં, જેથી કરીને એની પોપ્યુલેશન ઘટી જશે. બાય યુઝિંગ એક્સપોઝર ઓફ રેડિયેશન, સ્ટરીલાઇઝેશન ઓફ ધ મેલ્સ અચીવ્ડ એન્ડ ધેન ટ્રિકલિંગ ફિમેલ્સ ટુ મેટ વિથ ધેટ સ્ટરાઇલ મેલ. તો મેલને અહીંયા સ્ટરાઇલ કરી દેવાના છે, જેથી કરીને ફિમેલ સાથે જ્યારે એ મેટિંગ કરશે ત્યારબાદ એની પ્રોજેની આવશે નહીં. ત્યાર પછી છે જીનેટિક કંટ્રોલ. એઝ પર ધ થિયરી ઓફ ઇનકમ્પેબિલિટી, સર્ટેન સ્ટ્રેન્સ ઓફ મોસ્કીટો વેન ક્રોસ્ડ વિથ અધર કેન નોટ બ્રીડ. તો અહીંયા જીનેટિક કંટ્રોલ આપણે કઈ રીતે કરી શકીએ કે કોઈ પણ એક મોસ્કીટોની એક સ્પીસીસ છે એને બીજી મોસ્કીટોની સ્પીસીસ સાથે જ્યારે બ્રીડિંગ કરાવીએ ત્યારે કોઈ પણ પ્રોજેની આવતી નથી અને એ સ્ટરાઇલ થઈ જાય છે. In 1947, Professor Hans Levin of West Germany found that if a Paris female જે છે મોસ્કીટો એ જ્યારે હેમ્બર્ગ મેલ સાથે જ્યારે એ મેટિંગ કરશે ત્યારે એના જે એગ્સ આવશે એ ક્યારે પણ હેચ થશે નહીં, એમાંથી લાર્વા બહાર આવશે નહીં. These are the modern weapons to check in the pest population. આવી રીતે પણ આપણે પેસ્ટને ઘટાડી શકીએ છીએ. ત્યાર પછી છે કેમિકલ કંટ્રોલ. કિલિંગ ઓફ વેરિયસ ડેમેજિંગ ઇન્સેક્ટ બાય યુઝિંગ ઇન્સેક્ટિસાઇડ આર નોન એઝ કેમિકલ કંટ્રોલ. તો એવા કેમિકલનો યુઝ કરવાનો છે કે જે ઇન્સેક્ટને કિલ કરી નાખે. તો આવા કેમિકલને આપણે ઇન્સેક્ટિસાઇડ તરીકે ઓળખશું અને આવા કંટ્રોલને આપણે કેમિકલ કંટ્રોલ તરીકે ઓળખશું. All those chemical substances which are used to kill insect through their chemical action are insecticide or pesticide. એવા કેમિકલ સબસ્ટન્સ કે જે એની કેમિકલ એક્શન દ્વારા ઇન્સેક્ટને કિલ કરી નાખે છે, તો આવા કેમિકલ્સને આપણે ઇન્સેક્ટિસાઇડ અથવા તો પેસ્ટિસાઇડ તરીકે ઓળખશું. There are several type of insecticide insecticides used which are as following. તો અહીંયા ઘણા બધા ઇન્સેક્ટિસાઇડ્સ આપેલા છે જેના વિશે આપણે વાત કરીએ. ફર્સ્ટ છે સ્ટમક પોઈઝન્સ. તો સ્ટમક પોઈઝન નામ ઉપરથી જ આપણને ખબર પડે કે જ્યારે ઇન્સેક્ટ પેસ્ટના ડાયજેસ્ટિવ ટ્રેકમાં જ્યારે એન્ટર થશે આવા પ્રકારના કેમિકલ ત્યારે એ ઇન્સેક્ટને કિલ કરી નાખશે. ઇટ ઇઝ ટોક્સિકન્ટ ધેટ પોઈઝન ધ ઇન્સેક્ટ ફૂડ વિચ ઓન બિંગ ઇન્જેસ્ટેડ પ્રૂવ્સ ફેટલ ફોર ઇન્સેક્ટ. જ્યારે આવા ટોક્સિક સબસ્ટન્સ ફૂડ સાથે મિક્સઅપ કરી અને ઇન્સેક્ટના બોડીમાં જ્યારે ઇન્જેસ્ટ થશે ત્યારે ઇન્સેક્ટને એ કિલ કરી નાખશે. વેરિયસ ઇન્સેક્ટ માઉથ પાર્ટ સચ એઝ સ્પોન્જિંગ, ચુઇંગ, લેપિંગ ઓર સિફોનિંગ આર રેડિયલી કિલ્ડ બાય સચ પોઈઝન. તો આવા વેરિયસ માઉથ પાર્ટ ધરાવતા ઇન્સેક્ટ જ્યારે એના ઉપર ફીડ કરશે ત્યારે એનું એ કિલ થઈ જશે. ઇફ ફર્ધર ડિવાઇડ્સ ઇન્ટુ સેવરલ સબ ટાઇપ્સ સચ એઝ. તો આવા સ્ટમક પોઈઝનને ફરી પાછા ઘણા બધા ટાઈપમાં ડિવાઈડ કરેલા છે, જેમાં ફર્સ્ટ છે લેડ આર્સેનેટ. લેડ આર્સેનેટનો સ્ટમક પોઈઝન તરીકે યુઝ કરવામાં આવે છે. ધ એસિડ ફોર્મ ઓફ ધીઝ ઇઝ યુઝડ વાઇડલી ટુ પ્રોટેક્ટ ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ, ફ્રૂટ ટ્રીઝ એન્ડ ટ્રક ક્રોપ ફ્રોમ ચુઇંગ ઇન્સેક્ટ લાર્જલી. ચુઇંગ ટાઈપ માઉથ પાર્ટ જે પણ ઇન્સેક્ટમાં આવેલા હોય એને કિલ કરવા માટે લેડ આર્સેનેટનો યુઝ કરવામાં આવે છે. અને જે ઓર્નામેન્ટલ પ્લાન્ટ એટલે કે સુશોભન માટેના જે પ્લાન્ટ છે એના ઉપર ફીડ કરતા હોય તો એ જગ્યાએ આપણે લેડ આર્સેનેટનો યુઝ કરશું. સેકન્ડ છે સોડિયમ આર્સેનેટ. ઇટ ઇઝ ચીફલી યુઝડ એઝ અ સોઇલ પોઈઝન ફોર ધ ટર્માઇટ કંટ્રોલ. ટર્માઇટ કંટ્રોલ કરવા માટે આપણે સોડિયમ આર્સેનેટનો યુઝ કરશું. ટર્માઇટ એટલે કે ઉધઈ. પેરિસ ગ્રીન વિચ ઇઝ અ સોડિયમ આર્સેનેટ. પેરિસ ગ્રીન શું છે? સોડિયમ આર્સેનેટ છે. યુઝડ એઝ અ સ્પ્રે ટુ કિલ એગ્સ, લાર્વા એન્ડ પ્યુપા ઓફ મોસ્કીટો ઇન રેઇન બાઉન્ડ એરિયાઝ. જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય એ જગ્યાએ આપણે પેરિસ ગ્રીન એટલે કે સોડિયમ આર્સેનેટનો સ્પ્રે કરવાનો છે, જેથી કરીને મોસ્કીટોના એગ્સ, લાર્વા અને પ્યુપા ત્યાં કિલ થઈ જાય.
ત્યાર પછી છે સોડિયમ ફ્લોરાઇડ. ઇટ ઇઝ વોટર સોલ્યુબલ પાવડર. સોડિયમ ફ્લોરાઇડ શું છે? વોટરમાં સોલ્યુબલ થઈ જાય, ઓગળી જાય એવો પાવડર છે. ટોક્ઝિક છે, યુઝડ ટુ કિલ કોક્રોચીસ એન્ડ પાઉટ્રી લાઇસ. તો એનો યુઝ આપણે કોક્રોચ અને પાઉટ્રી લાઇસનો કિલ કરવા માટે કરશું. સોડિયમ ફ્લુઓસિલિકેટ. તો સોડિયમ ફ્લુઓસિલિકેટ ઇટ ઇઝ મેઇન યુઝડ for the preparation of poison baits to control moths and destroys garments. તો મોથ એટલે કે ફૂદાનો કંટ્રોલ કરવા માટે સોડિયમ ફ્લુઓસિલિકેટનો યુઝ કરવામાં આવે છે. બેટ બનાવવામાં આવે છે. જ્યારે મોથ છે એના તરફ એટ્રેક્ટ થશે, એના ઉપર ફીડ કરશે ત્યારે એ કિલ થઈ જશે. ત્યાર પછી છે ક્રાયોલાઇટ. ઇટ ઇઝ યુઝડ એઝ અ ડસ્ટ એઝ વેલ એઝ સ્પ્રે ફોર વેજીટેબલ ક્રોપ પ્રોટેક્શન અગેન્સ્ટ ડિસ્ટ્રક્ટિવ ઇન્સેક્ટ. તો ક્રાયોલાઇટનો આપણે વેજીટેબલ ક્રોપ ઉપર સ્પ્રે કરવાનું છે, જેથી કરીને કોઈ પણ ઇન્સેક્ટ જો એના ઉપર ફીડ કરશે તો એનું ડેથ થઈ જશે. ત્યાર પછી છે કોન્ટેક્ટ પોઈઝન. ઇટ કિલ્સ ધ ઇન્સેક્ટ ડિરેક્ટલી વન્સ કમિંગ ઇન ધ કોન્ટેક્ટ વિથ ઇટ, mainly piercing and sucking mouth parts, bearing insect and few other types of mouth parts as well. તો કોન્ટેક્ટ પોઈઝન એટલે નામ ઉપરથી જ આપણને ખબર પડે કે જ્યારે ઇન્સેક્ટ એના કોન્ટેક્ટમાં આવશે ત્યારે જ એનું કિલ થઈ જશે. વેરિયસ ટાઈપના પિયર્સિંગ એન્ડ સકિંગ ટાઈપના માઉથ પાર્ટવાળા ઇન્સેક્ટનો ને આપણે આ કોન્ટેક્ટ પોઈઝન દ્વારા કિલ કરી શકીએ છીએ. ધ લિસ્ટ ઓફ કોન્ટેક્ટ પોઈઝન આર એઝ ફોલો. તો વેરિયસ ટાઈપના કોન્ટેક્ટ પોઈઝનનો લિસ્ટ અહીંયા આપેલું છે. એમાં ફર્સ્ટ છે DDT, કે જેનો આપણે રોજિંદા જીવનમાં યુઝ કરીએ છીએ હાઉસ ફ્લાયને કંટ્રોલ કરવા માટે, ઘર માખીને કંટ્રોલ કરવા માટે. તો DDTનું ફૂલ ફોર્મ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. ઇટ ઇઝ એમોર્ફસ છે, વોટર ઇનસોલ્યુબલ છે, વોટરમાં ઓગળતા નથી, પાવડર ફોર્મમાં જોવા મળે છે, યુઝડ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ લાઇક ઝાઇલિન, નેપ્થાસ એક્સેટ્રા. તો એને ઉગાડવા માટે ઝાઇલિન, નેપ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ એઝ અ સ્પ્રે ટુ કિલ વેરિયસ ઇન્સેક્ટ પેસ્ટ ઓફ મેન. તો ઘણી બધી ઇન્સેક્ટ પેસ્ટને કિલ કરવા માટે આનો સ્પ્રે કરવામાં આવે છે. એન્ડ ક્રોપ ઓલ્ધો સમ ઇન્સેક્ટ લાઇક હાઉસ ફ્લાઇઝ, સર્ટેન મોસ્કિટોઝ એન્ડ અધર આર્થ્રોપોડ્સ બીકમ રેઝિસ્ટન્ટ ટુ ઇટ. તો હાઉસ ફ્લાય છે, મોસ્કિટો છે, અને ઘણા બધા પ્રકારના આર્થ્રોપોડને કંટ્રોલ કરવા માટે DDTનો સ્પ્રે કરવામાં આવે છે. પણ અત્યારના સમયમાં એ બધા DDTથી રેઝિસ્ટ થઈ ગયેલા છે. ત્યાર પછી છે BHC. BHC મીન્સ બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ ઓર ગેમેક્ઝિન. ઇટ ઇઝ વોટર ઇનસોલ્યુબલ પાવડર. વોટરમાં સોલ્યુબલ થઈ શકતું નથી. which is used in solvent like DDT to kill insect by spraying on it. કોઈ પણ ઇન્સેક્ટને કિલ કરવા માટે એના ઉપર એને DDT સાથે મિક્સ કરી અને સ્પ્રે કરવામાં આવે છે. ત્યાર પછી છે મેલાથિયોન. ઇટ ઇઝ યેલો કલર્ડ લિક્વિડ. મેલાથિયોન છે યેલો કલરનું લિક્વિડ છે, સ્લાઇટલી વોટર સોલ્યુબલ, થોડા ઘણા પ્રમાણમાં વોટરમાં સોલ્યુબલ થઈ શકે છે. સ્મેલ્સ લાઇક ગાર્લિક. ગાર્લિક જેવી એની સ્મેલ છે, લસણ જેવી એની સ્મેલ છે. and are low toxic, hence men widely used it as an alternative of DDT. તો DDTની જગ્યાએ મેલાથિયોનનો માણસો ઘણા બધા પ્રમાણમાં યુઝ કરતા જોવા મળે છે. ત્યાર પછી છે પાયરેથ્રમ. ઇટ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ફ્લાવર્સ ઓફ કેરીસિન્થેમમ cinerifolium, which are widely cultivated in Kashmir, Shimla, Nilgiris, used as a spray to kill household insect, livestock pest and few vegetable pest. તો ઘરમાં જોવા મળતા ઇન્સેક્ટ, લાઇવસ્ટોક પેસ્ટ છે અથવા તો વેજીટેબલ પેસ્ટ છે, શાકભાજીમાં જોવા મળતી પેસ્ટને કંટ્રોલ કરવા માટે પાયરેથ્રમનો યુઝ કરવામાં આવે છે, કે જે કાશ્મીર, શિમલા, નીલગિરીમાં થતા ફ્લાવરમાંથી એને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. ત્યાર પછી છે આલ્ડ્રીન. ઇટ ઇઝ અવેલેબલ ઇન ડસ્ટ, પાવડર, ઇમલ્સન એન્ડ ગ્રેન્યુલ્સ. આ ઘણા બધા પ્રકારમાં જોવા મળે છે. ડસ્ટ ફોર્મમાં જોવા મળે, પાવડર ફોર્મમાં જોવા મળે, ઇમલ્સન તરીકે જોવા મળે, ગ્રેન્યુલ્સ તરીકે જોવા મળે. ઇટ ઇઝ સ્લાઇટ સોલ્યુબલ ઇન મિનરલ ઓઇલ. એ મિનરલ ઓઇલમાં એને સોલ્યુબલ કરવામાં આવે છે, બટ ક્વાઇટ સોલ્યુબલ ઇન સોલ્વન્ટ
એન્ડ યુઝ ટુ કિલ ગ્રાસ ઓપર, કોટન પેસ્ટ એન્ડ સોઇલ ઇન્સેક્ટ. તો આનો આલ્ડ્રીનનો યુઝ સોઇલ ઇન્સેક્ટ છે, ગ્રાસ ઓપર એટલે કે તીડ છે, કોટન પેસ્ટ છે, આ બધાને કિલ કરવા માટે આલ્ડ્રીનનો યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો હાર્મફુલ ટુ મેન. અને આલ્ડ્રીન છે માણસોને પણ નુકસાન કરતું જોવા મળે છે, એનિમલને નુકસાન કરે છે, ફૂડ પ્રોડક્ટને નુકસાન કરે છે અને બિલ્ડિંગ્સને પણ નુકસાન કરે છે. ત્યાર પછી છે ટોક્ઝોફિયર. ઇટ ઇઝ વેક્સી સોલિડ સોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલવન્ટ. ટોક્સોફિયર છે એ વેક્સ જેવું છે, સોલિડ સોલ્યુબલ છે એન્ડ એનો યુઝ ઇન્સેક્ટ પેસ્ટને કંટ્રોલ કરવામાં આવે છે કે જે વેજીટેબલમાં જોવા મળે છે, ક્રોપ્સમાં જોવા મળે છે, લાઇવ સ્ટોકમાં જોવા મળતી ઇન્સેક્ટ પેસ્ટને કંટ્રોલ કરવા માટે ટોક્ઝોફિયરનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી છે મિનરલ ઓઇલ્સ. ઓઇલ્સ સચ એઝ કેરોસીન, ક્રૂડ ઓઇલ, મોબાઈલ ઓઇલ, ઇન્સેક્ટ. તો આવા મિનરલ ઓઇલ છે વેરિયસ ટાઈપના, કેરોસીન છે, ક્રૂડ ઓઇલ છે, મોબાઈલ ઓઇલ છે, એનો યુઝ મોસ્કિટોને કિલ કરવામાં આવે છે. જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય એ જગ્યાએ આવા ઓઇલને નો સ્પ્રે કરવામાં આવે છે, જેથી કરીને મોસ્કિટો છે ના વેરિયસ મોર્ફ છે જેવા કે લાર્વા છે, પ્યુપા છે, એ આ બધાનો કિલ થઈ જાય છે. આ ઉપરાંત મિલીબગ છે, માઇટ છે, એને કિલ કરવા માટે પણ મિનરલ ઓઇલનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી અધર ટાઈપ છે ફ્યુમિગન્ટ્સ. ફ્યુમિગન્ટ્સ એટલે કે ધુમાડો કરવાનો છે વેરિયસ કેમિકલનો, જેથી કરીને ઇન્સેક્ટ છે એ કિલ થઈ જાય. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટોક્સિકન્ટ યુઝડ એઝ ગેસીસ ટુ કિલ ઇન્સેક્ટ ઇન એન્ક્લોઝર્સ લાઇક ગો વેરહાઉસીસ, શિપ્સ, મિલ્સ, શોપ્સ એક્સેટ્રા. તો બંધ જગ્યા છે જેવી કે ગોદામ છે, શીપ છે, મોટા મોટા મિલ છે, શોપ છે, આવી જગ્યાએ ફ્યુમિગેશનની પ્રક્રિયા દ્વારા ઇન્સેક્ટને આપણે કિલ કરી શકીએ છીએ. તો કોમન ફ્યુમિગેન્ટ્સ યુઝડ ટુ પ્રિફર આર. તો કયા કયા પ્રકારના કેમિકલનો ફ્યુમિગન્ટ્સ તરીકે યુઝ કરવાનો છે? તો કે હાઇડ્રોજન સાયનાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ, ઇથિલિન ડાયક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ એન્ડ સલ્ફર ડાયોક્સાઇડ. તો આવા વેરિયસ કેમિકલનો આપણે ફ્યુમિગન્ટ્સ તરીકે યુઝ કરી અને ઇન્સેક્ટ પેસ્ટને કંટ્રોલ કરવાની છે. ત્યાર પછી લાસ્ટ છે રિપેલન્ટ્સ. રિપેલન્ટ્સ એટલે શું થાય કે આ કોઈ પણ ઇન્સેક્ટ પેસ્ટને કિલ કરતી નથી, પરંતુ એને દૂર રાખે છે. The kind of substances used to repel the insect rather killing are called repellents. ઇન્સેક્ટ પેસ્ટને કિલ કરતી નથી પરંતુ પ્રોડક્ટથી દૂર રાખે છે. તો આવા કેમિકલને આપણે રિપેલન્ટ તરીકે ઓળખશું. ધે આર માઇલ્ડલી પોઈઝનસ. તે ઓછા પ્રમાણમાં પોઈઝનસ હોય છે. ટ્રાયક્લોરોબેન્ઝિન યુઝડ ટુ પ્રોટેક્ટ બિલ્ડિંગ્સ ફ્રોમ ટર્માઇટ્સ. તો ટર્માઇટ જે બિલ્ડિંગને નુકસાન કરે છે એનાથી પ્રોટેક્શન મેળવવા માટે ટ્રાયક્લોરોબેન્ઝિનનો યુઝ કરવામાં આવે છે. સીડાર ઓઇલનો યુઝ કરવામાં આવે છે. કાર્પેટ બીટલ અથવા તો ક્લોથ્સ મોથ્સથી આપણે પ્રોટેક્શન મેળવવા માટે સીડાર ઓઇલનો યુઝ કરીએ છીએ. પિનેટાર ઓઇલનો યુઝ કરવામાં આવે છે. અથવા તો ડાયફિનાઇલેમાઇન પ્રિવેન્ટ્સ સો ફ્લાઇઝ ફ્રોમ લેઇંગ એગ્સ ઓન એનિમલ વુન્ડ્સ. એનિમલના બોડી ઉપર જે ઘા પડેલા છે કે જ્યાં ઇન્સેક્ટ પોતાના એગ્સ લે કરે છે, તો આવી જગ્યાએ ઇન્સેક્ટ પેસ્ટ પોતાના એગ્સ લે ના કરે એટલે એવી જગ્યાએ પિનેટાર ઓઇલ અથવા તો ડાયફિનાઇલેમાઇન નો સ્પ્રે કરવામાં આવે છે, જેથી કરીને આવી સો ફ્લાઇસ છે ત્યાં એગ્સ લે કરશે નહીં અને એનિમલને વધારે પ્રમાણમાં નુકસાન થશે નહીં. થેન્ક યુ. તો અહીંયા ઇન્સેક્ટ પેસ્ટ મેનેજમેન્ટ કંટ્રોલ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવો યુનિટ એટલે કે ટાઈપ સ્ટડી સ્ટાર્ટ કરવાના છીએ. લીચ આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.